આપ તો સંત છો અને ચિંતામણી તુલ્ય રહેલા છો. અને ચિંતામણીનો સ્વભાવ છે કે જે ચિંતવે એ તમને આપે. કલ્પ વૃક્ષની નીચે જઈને કોઈ બેસે તો જે તમે ચિંતવો એ તમને પ્રાપ્ત થાય. પારસમણીના સંગની અંદર કોઈ લોખંડ આવે તો એ લોખંડ સુવર્ણ બની જાય. અને કામધેનુ ગાય કોઈકના ઘરે હોય તો જે વસ્તુની ઈચ્છા રાખે એ એને પ્રાપ્ત થાય. આ ચારેયમાં એક ગુણ રહેલો છે, પરંતુ ચાર ગુણ એ સંતની અંદર રહેલા છે. એટલે સંતમાં તમામ ગુણો રહેલા છે. અને એ સંત જો આપણને આશીર્વાદ આપતા હોય, એના મુખમાંથી કથા આપણે સાંભળતા હોઈએ, અને સુખદેવજી જેવા વક્તા, આજે સુતજી જેવા વક્તા એ શૌનકાદિક ઋષિઓને સંભળાવી રહેલા છે. એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર એક વાત કરવામાં આવી કે ચારની અંદર એક ગુણ રહેલો છે, પણ સંતમાં ચારે છે. એટલે અહીંયા આગળ બહુ અદ્ભુત એક વાત કે કામ દુઘા કલ્પતરો પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. એ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર રીતે એ ગાયેલું છે.